प्रणाम सुंदर साथ जी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पूरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। वंदो सद्गुरु चरण को, करहूँ प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनी श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महाराज सुनाम। तेज कुंवरी श्यामा युगल को, पल पल करहूँ प्रणाम। पल पल करहूँ प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राज श्यामा जी ની અસીમ કૃપા, આદ્ય જાગણી પીઠ શ્રી 5 મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈજુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે એવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, હમારા જીવનના પથદર્શક, પૂજનીય, વંદનીય, પ્રાતઃ સ્મરણીય જગત ગુરુ શ્રી આચાર્ય મહારાજ શ્રીજીના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રેમ પ્રણામ। યુટ્યુબ તથા ફેસબુકના માધ્યમથી ચર્ચા શ્રવણ કરી રહ્યા છો એવા રાજજી મહારાજના અત્યંત લાડીલા ધર્મપ્રાણ ધર્મ શિરોમણી સુંદરસાજી તમારા હૃદયમાં બિરાજમાન શ્રીરાજ શ્યામાજીના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રેમ પ્રણામ। એ પ્રણામ વાલા વાલા સુંદરસાજી પ્રણામ। આવો અમૃતની એક બુંદમાં રાજજી મહારાજ કૃપા કરી અને અમીરસ પીવડાવી રહ્યા છે। પરમ સૌભાગ્ય છે આપણું કે निज धाम की रूहे हैं हम, श्री राजा हमारे खसम। माया छोड़ चलो प्रीतम से मिलो, जागो अपना जहाँ है वतन। राजी दररोज સવારમાં કહે છે કે વતનમાં આવો, ગયા છો ક્યાં તમે પરદેશમાં, હવે તમે જાગૃત થઈ અને તમારા વતનમાં પરત ફરો। સંસારમાં આપણે જોઈએ તો કોઈ કમાવા ગયું હોય પરદેશમાં તો એ પત્ની એ પતિની રાહ જોતી હોય, 1 વર્ષ થાય, 2 વર્ષ થાય, રાહ જોતી હોય, તત્પરતાથી રાહ જોતી હોય કે આટલો સમય પૂરો થશે એટલે આવશે જ। તો રાજજી મહારાજ ક્યાં છે સુંદર સાજી?
ક્યાં રાહ જોઈ રહ્યા છે? કે તમે ગયું છો પરદેશમાં જોવા માટે, કમાવા નથી મોકલ્યા. જોવા માટે ગયું છો તો તમે જોઈ લીધું હોય ને તો તમે ચાલો. નિજ ધામ કી રૂહે હે હમ શ્રી રાજ હમારે ખસમ. રાજજી કહે છે, ઇન્દ્રાવતી કહે છે કે માયા છોડ ચલો, પ્રીતમ સે મિલો, જાગો અપના જહાં હે વતન. આ સંસારની અંદર આ માયાએ કોઈને છોડ્યા નથી, બધાને પરાસ્ત કરી દીધા. કે ઇસ માયા કી ક્યા ક્યા કહું, સુનો સજની મેં कैसे रहूं, चारों तरफो भरम नहीं कुसूझे કોઈ ગમ. કે ચારો તરફો ભરમ છે, ભ્રમની જ દુનિયા છે. આ માયાની હું ક્યાં ક્યાં સુધી વાત કરું, ક્યાંથી ક્યાં સુધી માયા વિસ્તરેલી છે. મોહજલના પ્રકરણની અંદર કીધું, એ ઉપર હવે શું કહું, બીજા નામ તે કેના લઉં. એ માયા છે અતિ બળવંતી, ઉપની છે મૂળ ધણી થકી. અને જે રાજ્ય બનાવી છે માયા, એટલી મીઠી, એને કેમ કરીને છોડવી સુંદર સાજી? ન છૂટી શકે. રાજ્ય એક એકની અંદર, એક એકની અંદર આ છે. 4 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 4 અંતઃકરણ, એક આત્મા. આ તો ઇન્દ્રિયો છે. પણ માયા કેને કહેવાય? કે જે અંતઃકરણમાં છે ને, મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર, એ ક્યારે બહાર નીકળી જાય એ ખબર નથી પડતી. એટલે એને કીધું માયા છોડ ચલો, કે નિર્મળ થઈ જાવ તમે. સંતોએ પણ એની વાણીમાં કીધું કે મન રે મૂકીને તમે આવો રે મેદાન માને, જાણી લ્યો જીવ કેરી જાત, અજાતિ વિજાતિની જુગતી બતાવું ને, પીબે પાડી દઉં બીજી ભાત. કે એક વખત મન મૂકીને આવા મેદાનમાં, મેદાન એટલે આ બ્રહ્મવાણી બ્રહ્મ ચર્ચામાં, એક વખત ખુલ્લા મને ખુલ્લા દિને આમાં બેસી જાઓ. જાણી લવ જીવ કેરી જાત. ઇન્દ્રાવતી કહે છે ને, સંતો પણ કહે છે કે તમે આમાં બેસશો ને સત્સંગમાં તો ખબર પડી જશે, જે કહેતા હશે એને, કે કયા ભાવની અંદર સાંભળે છે. પુષ્ટ પ્રવાહ અને મરજાદ. આ જીવ છે, આ બદ્ધ છે કે આ મુમુક્ષુ છે, કોણ છે એને ખબર પડી જાય. પછી અજાતિ વિજાતિની જુગતી બતાવું, હું એની યુક્તિ બતાવીશ. પીબે પાડી દઉં બીજી ભાત. ગમે એવો પથ્થર હશે ને, પથ્થર જેવો જીવ કઠોર હશે, એની ઉપર પણ નિશાન છૂટી જશે. એવી આ બ્રહ્મ ચર્ચા છે. એટલે કીધું એકવાર મન મૂકીને તમે આવો, આની અંદર બેસો. માયાથી પરાસ્ત, માયાને કોઈ પરાસ્ત નથી કરી શક્યા. એની અંદર ત્રિગુણ પણ આવી ગયા. પણ ચલતા ચલતા કોશિશ આપણે કરતી જ રહેવાની કે ના, આ મારે નથી કરવું. મારા રાજ્ય મહારાજે મને કેવો પ્રબોધ આપ્યો છે વાણીમાં, કે જલ મેં નાહીએ કોરે રહીએ, જાગીએ માએ સુપન. આની અંદર રહી અને મારે વિરક્ત રહેવાનું છે. સંસારની અંદર રહી અને વિરક્ત ભાવ. કેને છોડશો સંસારમાં? કેને છોડશો તમે? ઘર છોડશો, પરિવાર છોડશો, સમાજ છોડશો. અને શું એ 3 વસ્તુ છોડવાથી તમે જંગલમાં ઝૂંપડી બનાવીને કદાચ રહો તો શું અંદરની છૂટે? મોટી છૂટે, છોટી ન છૂટે. સુંદર સાજી મોટી તો કદાચ છૂટી જાય, ચાલો છોડી દીધું હિંમત કરીને, સમાજ, પરિવાર અને ઘર પણ છોડી દીધું. પણ જે અંદર છોટી છે, છોટી એટલે
બારીક બારીક છિદ્ર છે, કામ ક્રોધ લોભ મોહ મમતા ઈર્ષા, આ નહીં છૂટે. કદાચ ઝૂંપડીમાં જંગલમાં જઈને તપ કરશું તો પણ આ નહીં છૂટે. એનો પ્રભાવ છે. માયા બનાવી છે કે ને સ્વયં પૂર્ણ બ્રહ્મ પરમાત્માએ, એટલે લાગે તો ખરી જ, પણ એની અંદર રહી અને જલમે નાહીએ કોરે રહીએ જાગીએ માહે સુપન રાજ્ય કીધું, નાહજો માયા મીને કોરા રેજો. ખૂબ તમે મોજ કરો સમાજ પરિવારમાં, પણ એક આત્મા મારા માટે અપ્રસ રાખજો. એટલે અને એ પ્યાલો ઇન્દ્રાવતીને સદગુરુ મહારાજે પાયો. ઇન્દ્રાવતી 12.5 વર્ષની ઉંમરથી જ પરિવારમાં રહેતી હતી. મોટો પરિવાર, 5 ભાઈનો, માતા પિતા. પણ તમે જુઓ કેવી કૃપા કરી સદગુરુ મહારાજે, કે જી દયા કરીને મને પ્રેમે પાયો, મારીને નું માયાવ્યા નૂર પ્યાલો મેં પીધેલ છે ભરપૂર, પ્યાલો મેં પીધેલ છે ભરપૂર. કે સદગુરુ મહારાજે કૃપા કરી, નૈનથી નૈન ટકરાણા, કે તું નિર્મલ આત્મા ધામ કી અંગ ઇન્દ્રાવતી ઉત્પન્ન. કહી દીધું, દયા કરીને મને પ્રેમે પાયો, મારી નેનુમાં આવ્યા નૂર. ભરપૂર પ્યાલો પીધો ઇન્દ્રાવતીએ. તાળ તમના ભરી ભરીને સુરાહી પીવડાવી સદગુરુ મહારાજે. એટલે કહે છે ઇન્દ્રાવતી કે સુરત મુરતની, સંતોની વાણીમાં છે, સુરત મુરતની શાન ઠેરાણી, બાજત ગગન મેં નૂરજી. સુરત મુરતની શાન ઠેરાણી ને બાજત ગગન મેં નૂરજી. રોમે રોમે રંગ લાગી રહ્યો ને, રોમે રોમે રંગ લાગી રહ્યો ને હેજી, નકશીક પ્રગટ્યા નૂર પ્યાલો મેં પીધેલ છે ભરપૂર, પ્યાલો મેં પીધેલ છે ભરપૂર. ઇન્દ્રાવતી જુઓ, અમલાવતી જુઓ, આસબાઈ જુઓ, સુંદરબાઈ જુઓ, એક શાન ઠેરાઈ ગઈ. અંદર જે તારતમ જેવો પ્રવેશ કરી ગયો ને એવું સ્વરૂપ ખડું થયું. અને પછી કીધું કે બાજત ગગન મેં નૂર. પછી આને ગગન પણ કહેવાય. ત્યાં છે ને તમરા બોલે, તમરા. એના સિવાય બીજું કાંઈ દેખાય જ નહીં. કેના સિવાય? રાજજી સિવાય પછી કાંઈ દેખાય નહીં. એક વખત પ્યાલો સદગુરુ મહારાજે પાઈ દીધો અને ગટગટાવીને પી ગયા, અને પ્યાલો અસર કરી ગયો. અહીંયા તમરા બોલવા લાગે, ગગન કહેવાય. અને પછી કહે છે કે રોમે રોમે રંગ લાગી ગયો. એક રોમ રોમની અંદર રંગ લાગી ગયો. નખ શીખ પ્રગટ્યા નૂર. નખથી શિખા સુધી સામે સ્વરૂપ પ્રગટ થઈ ગયું. જ્યારે રોમ રોમ રાજ રાજ બોલે ને ત્યારે સામે સ્વરૂપ ખડું થાય. રોમ રોમ બોલે. 2-4 દિવસ પહેલા વાત કરી હતી દ્રૌપદીની. એ ભજન છે. એટલે અમારી ઇન્દ્રાવતી સખી ખિલવતમાં બેસાડી અને આપણને યાદ અપાવે છે, વાલા, યાદ અપાવે છે કે કેવી શરત કરીને આવ્યા હતા. હજી તો આગળ બધી વાત આવશે. આગળ વાત ક્યારે આવશે? અત્યારે કહે છે મેં ખુદ અહંકાર શૂન્ય થઈ જાવ તમે, ત્યારે તમને હું ડૂબોડી દઈશ ખિલવતમાં. પેલા અહંકાર શૂન્ય થઈ જાવ, 0 થઈ જાવ. અને એ વાત ઇન્દ્રાવતી કહે છે કે મારું ચાલવું હોય તો રાજ્યની કૃપાથી હું ચાલી શકું છું, અને ઊભું થવું હોય તો પણ કે હક ચલાએ ચલહી હક બેઠાએ
બેઠી રાજજી ચલાવે તો ચાલીએ ને રાજજી બેસાડે તો બેસીએ, સોવે ઉઠાવે સબક, સુવડાવે પણ રાજજીને સવારમાં ઉઠાડે પણ રાજજી. હું ને તમે એવું માનતા હોય કે હું સાંજે સૂઈ ગઈ અને સવારમાં હું જાગી ગઈ જાતે, તો ના, એ સ્મરણ રાજજી સવારમાં જગાડે છે. એક એક જીવને એમાં બ્રહ્મપ્રિયાઓ સાથે તો રાજજી હોય, શયનમાં હોય. એ અનુભવની વાત છે સુંદર સાજી, કે સોવે ઉઠાવે સબ હક નહીં, હુકમ આડે કોઈ એઠ. કે બધું જ જાગ્રત કરવાનું, સુવડાવવાનું, ચાલવાનું, બોલવાનું બધું જ રાજજીને આધીન છે. તેઓના આદેશની સામે કોઈ પણની હઠ ચાલતી નથી. રાજજીના આદેશ વગર, રાજજીના હુકમ વગર કાંઈ થતું નથી. રોયે હસે હારે જીતે ઈમાન થા, ઈમાનિયા કુફર જરા ન હુકમ સુદ બિના બંદગીયા મુન કર. રોવું, હસવું, હારવું, જીતવું, પરમાત્મા પ્રત્યે વિશ્વાસ રાખવો કે ન રાખવો, અને પરમાત્માની આરાધના કરવી અથવા તેઓની વિમુખ થવું, કરવી કે ન કરવી, આ બધાનું બધી જ વસ્તુ સઘળાનું ભાન કોણ કરાવી રહ્યું છે? સ્વયં રાજજીના આદેશ વિના કાંઈ થતું નથી. જે કરતા કરાવતા છે બ્રહ્મ છે, રાજજી મહારાજ છે. ને કીધું કે મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોડાય, બોલ્યા રાજજી રે સાંભળો નર નારી સહુ આજ, બોલ્યા રાજજી રે સાંભળો સુંદર સાથ સૌ મારા. કે મારી મરજી વગર કોઈથી તરણું પણ નહીં તોડાય. એક વિચાર આપણે ક્યારેક સુંદર સાચી એકાંતમાં, હું ઘણી વખત કહું, એકાંત મળે ને ત્યારે 100 વખત વિચારી લેવાનું કે આ બધું કોણ કરાવી રહ્યું છે? હું બેઠી તો કોણ બેસાડી રહ્યું છે? હું ઊભી થાય તો કોણ કરી રહ્યું છે? હું બોલું છું તો આ શક્તિ ક્યાંથી આવે છે? આ શક્તિનો સંચાર પલ પલ આદેશ અંદરથી, આ કરો, આ કરો. કેટલું મોટું પરમ તત્વ એક અંદર છુપાઈને બેઠું છે, ખબર પણ નથી મને ને તમને. અંદર છુપાઈ ગયું અને શોધીએ છીએ ક્યાં? આપણે બહાર શોધીએ છીએ. એ પરમ તત્વ મારીને તમારી અંદર, રોમ રોમની અંદર વ્યાપ્ત છે, કે જે એક વાતનું, એક વિચારનું સંચાલન કરે છે. ચાહે સારો નથી વિચાર આવતા, કોઈ એટલા મહાન નથી કે એની અંદર કુવિચાર ન આવે. ક્યારેક પોઝિટિવિટી હોય તો ક્યારેક નેગેટિવિટી પણ આવી જાય. આ કોણ કરાવે છે બધું? ક્યારેક સાત્વિક સ્વભાવ હોય કોઈ વ્યક્તિ પ્રત્યે, અને ક્યારેક એના પ્રત્યે ઘૃણા પણ આવી જાય. એ કોણ કરી રહ્યું છે? એ ક્યારે વિચાર્યું કે આ વ્યક્તિ મને એટલા ગમતા હતા અને આજે તુરંત જ ઘૃણા કેમ થઈ ગઈ? મારા સ્વભાવને લીધે? એ વિચારજો તમે. એના સ્વભાવને લીધે થાય કે મારા સ્વભાવને લીધે? પેલા અંદર ડોકું તાણજો, પછી આગળ આંગળી ચીંધજો કે આ સ્વભાવ ઉત્પન્ન કર્યો તો કર્યો કોણે? એ પરમ તત્વ અંદર છુપાઈને બેઠું છે, કે જે મહાન કાર્ય કરી રહ્યું છે, જે કાર્ય અત્યાર સુધીના વૈજ્ઞાનિકોએ પણ કર્યું નથી. મનને તમે રેઢું મૂકી દેજો, એમને મનને ખોલી નાખજો તો 1 સેકન્ડની અંદર મન કેટલાય દેશની અંદર ફરી આવશે. એ મનની ગતિને વૈજ્ઞાનિકો પણ માપી શક્યા નથી. એ પરમ તત્વનો વિચાર કરવાનો છે કે આ બધું કોણ કરાવી રહ્યું છે? તો ઇન્દ્રાવતી કહે છે, રોયે હસે હારે જીતે ઈમાનિયા કુફર, જરાના હુકમ સુધબીના બંદગી યા મુનકર. રાજજીના હુકમ વગર કાંઈ થતું નથી. રોવો તો ભલે, રોવું, હસવું, હારવું, જીતવું, પરમાત્મા પ્રત્યે વિશ્વાસ કરવો કે ન કરવો, અને પરમાત્માની આરાધના કરવી કે ન કરવી, આ બધી જ સદપ્રેરણા કોણ આપે છે?
રાજજી મહારાજ આપે છે. તો આમાં તો કોઈનો પ્રશ્ન થાય કે નથી કરવું, ચાલો તો એ રાજજી જ કરાવતા હશે ને. ચાલો કે આજે સેવા પૂજા નથી કરવી, તો એ રાજજી કરાવતા હશે ને. પોઝિટિવ સોચવાનું. નહીં, રાજજી એમાં ના ન પાડે, પણ જે ન કરવાનું હોય ને એમાં રાજજી વારે વારે ચેતાવે છે. પણ આપણે ચેતતા નથી ને, આપણી અંદર રાજજી ન હોય. આપણે શું હોય? હું હોય અંદર, કે આ તો હું કરું છું, એટલે આપણે દુઃખી દુઃખી થઈ જઈએ. સુંદર સાજી આગળ રાજજી કહે છે, એ જો મેં હક કી શોભી નિકસે હક હુકમ. મારી અંદર જે મેં છે ને એ પણ રાજજીના હુકમથી જ આવી છે. રાજજીએ જ જગાવી છે. ક્યાંની? અહમેવ જાગ્યો ધામનો. જે પરમધામની મેં મારી અંદર આવી છે એ પણ મને રાજજીએ જ જાગૃત કરી છે. ઇન મેં બંધન નહીં બંધાય જો હોવે હમ. આ મેની અંદર કોઈ બંધન નથી. પરમધામની જે મેં છે, જે બ્રહ્મપ્રિયાની મેં છે, એની અંદર કોઈ બંધન નથી. તેરે બીચ પાટ ઘાટ ન તત્વ કોઈ, તું કરે પાઉં બિના પંથ નિરંજન સે પરે ન્યારા. તહા હે હમારા કંથ. એને સંસારના અન્ય જીવો એને બાંધી શકે નહીં. એની કોઈ સીમા હોતી નથી. એને કોઈ પણ પ્રકારનું બંધન નથી. ક્યાંની મેને? પરમધામની મેને. ઇન મેં બંધન નહીં. પરમધામની મેંમાં બંધન નથી. બંધાય જો હોવે હમ. આમાં અમારું પોતાપણું હોત તો એ બંધન રૂપ બને. જો કદાચ હું હોત દેહ ભાવની મેં તો બંધન રૂપ બનત. પણ પરમધામની મેંમાં કોઈ પણ પ્રકારનું બંધન નથી. હમ બંધે બંધાએ મિટ ગયે, કછું રહ્યા ન હમ પના હમ. યો પહોંચાય બકામીને ઇન વિધ મેં કો ખસમ. કે આપણે ભૌતિક અહમ ભાવને કારણે બંધાયા હતા. સુંદર સાજી દૈહિક અહમ ભાવને કારણે આપણે બંધાયા હતા. એકાબીજાના બંધનમાં હતા. સમાજમાં, પરિવારમાં. અત્યારે આપણે સમાજમાં ને પરિવારની અંદર જ છીએ, પણ પરિવર્તન શું? કે સંસારની મેં હતી એ હટી ગઈ અને પરમધામની મેં આવી, એટલે એની અંદર કોઈ બંધન રહેતું નથી. ધામધણીએ જાગૃત કરી કે કછું રહ્યા ના હમ પના હમ. યો પહોંચાઈ બકામીને. ધામધણીએ મને એવી રીતે જાગૃત કરી, અંગના ભાવનો બોધ આપ્યો કે તું મારી અંગના છે એનો બોધ આપ્યો. અને આપણા બધા જ બંધનો તોડી નાખ્યા. એક એક બંધન તોડી નાખ્યા કે તારી ઉપર સિર્ફ મારો અધિકાર છે. તું એવી બ્રહ્મ અંગના છે, મારી અંગના છે. બ્રહ્મ કોણ? બ્રહ્મ સત્ય જગત મિથ્યા. જે જગતની અંદર આવી ગયા એમાં પડવાનું નથી. તું મારી અંગના છે. બંધે બંધાએ મિટ ગયે. હવે આપણામાં કોઈ પોતિકાપણું રહેતું નથી. રહ્યું જ નહીં કે હું છું એવો ભાવ રહ્યો નહીં. ક્યારે? તારતમ આવ્યા પછી. તારતમ આવ્યા પછી આવો કોઈ ભાવ રહ્યો નહીં કે આ મારું છે. કયો ભાવ થઈ ગયો? આ હમારું છે. એ મૂલ મિલાવા અપના. એમ નથી કીધું એ મૂલ મિલાવા મેરા કીધું. ક્યારેક વિચારીએ આપણે શબ્દને પણ સમજીએ. મારું નથી, આ આપણું છે. એ ભાવ આવી જાય. એ મૂલ મિલાવા અપના નજર દીજે ઈત. તો ઇન્દ્રાવતી એમ કેમ ન કીધું કે મૂલ મિલાવા મેરા નજર દીજે ઈત? નહીં, એ મૂલ મિલાવા અપના. 12,000 બ્રહ્મપ્રિયાઓનો એ મૂલ મિલાવો છે. પોતિકાપણું રહેતું નથી કે મારું એકનું છે એવું રહેતું નથી. જ્યારે તારતમ ભાવ અંદરમાં આવે, પરમધામની મેં આવે, એટલે બધું આપણું થઈ જાય. ધામધણીએ આત્મિક ભાવ ને આત્મિક અહમને જાગૃત કર્યો અને આપણને અખંડ પરમધામ પહોંચાડ્યા. બક્કામીને પરમધામ પહોંચાડ્યા. આત્મભાવ મૂકી દીધો. અબ સિર લે હુકમ હક કા બેઠી ધની કી મેં. જરા ઇનમેં શક નહીં ઇલમ હક કે સે.
ધામધણીના આદેશને શિરોધાર્ય કરી અને ધામધણીની આત્મા અંગના જાગૃત થઈ છે. એના આદેશને શિરોધાર્ય કરીને હવે આત્મા જાગૃત થઈ છે. એમાં ઇન જરા મેં શક નહીં, આમાં જરા પણ લેશ માત્ર પણ સંદેશ નથી. ઇલમ હક કે છે સઘળું જ્ઞાન ધામધણીના તારતમથી જ સંભવ થયું. જ્ઞાન પણ એના જ આદેશથી સંસારમાં સ્વયં આવ્યા અને આપણી અંદર પણ એના આદેશથી સંચાર થયો. જુદે સબ થે ઇનવિધ સબ में एक, साच जुट के खेल में ए जो बेवरा કહ્યા વિવેક. જુદે સબ થે ઇનવિધ, આ મોહ માયા, આ માયા મોહમય જગતના હું ની આવવાથી સઘળા બ્રહ્માત્માઓમાં ભિન્નતા દેખાય છે. અંદર બ્રહ્માત્માઓ આવી છે, પણ આ માયા મોહની હું છે, દૈહિક ભાવનો હું છે ને, ત્યાં સુધી બધાને અલગ અલગ દેખાય છે, ભિન્નતા દેખાય છે. ખબર છે બ્રહ્મપ્રિયા છે, ખબર છે આપણે બધા સુંદર સાથ છીએ, પણ એક દિલી થઈએ છીએ સુંદર સાથી. એક સ્વભાવ છે આપણો. એક વાતને એક વ્યક્તિએ સ્વીકાર કરી તો બધા, એક સુંદર સાથે સ્વીકાર કરી એક બ્રહ્મપ્રિયાએ તો બીજી સ્વીકાર કરે છે ના, નથી સ્વીકાર કરી શકતી. કારણ કે અહીંયા આ હજુ ભાવ છે. જ્યાં સુધી આ ભાવ રહેશે, દેહ ભાવ, દેહની મેં રહેશે, ત્યાં સુધી એક એકની અંદર ભિન્નતા જ દેખાશે, અલગતા દેખાશે. ને પછી ઇન્દ્રાવતી કહે છે ઇનવિધ સબ મેં એક, અને ધણીના હું, ધણીની મેં આવી જશે, આત્મિક મેં આ સંસારની અંદર આવી જશે અને એની સમજ થશે ને ત્યારે અદ્વૈતનો અનુભવ થશે. સંસારની હું હશે ત્યાં સુધી બ્રહ્મપ્રિયાઓમાં ભિન્નતા દેખાશે. અને જ્યારે ધામધણીનો અહમેવ જાગૃત થશે કે હું બ્રહ્મપ્રિયા છું, ત્યાં સુધી એ આવી જશે. પછી બ્રહ્મપ્રિયાઓનો ભાવ અદ્વૈત થઈ જશે, એક થઈ જશે, રસબોર થઈ જશે. આ મેની વાત ઇન્દ્રાવતી. સાચ જૂઠ કે ખેલ મેં, અને આ પ્રકારે સાચ જૂઠ કે ખેલ મેં જો બેવરા કહ્યા વિવેક, આ પ્રકારે તારતમ જ્ઞાનથી આ ખેલની અંદર સત્ય અને અસત્યનું વિવેક પૂર્ણ નિરૂપણ કર્યું છે મારી ઇન્દ્રાવતીએ, કે સત્ય શું છે અને અસત્ય શું છે. અત્યારે આપણે બેઠા હોય માહોલમાં, બ્રહ્મપ્રિયાઓના માહોલમાં, સુંદર સાથના માહોલમાં, બધાના વિચાર જુદા, બધાના વ્યવહાર જુદા, બધાની ભાષા જુદી, બધાનું બધું અલગ અલગ. અને ત્યાં હતા ત્યારે, પરમધામની અંદર હતા ત્યારે રાજ્યએ કીધું ને કે સંસારની અંદર તમે આવું કરશો, આવું તમારું થશે, જુદા વેશ, જુદા ખેસ, જુદા ભેસ, જુદી બોલી, જુદી ચાલી, બધું જ ચાલ ચલગત અલગ થઈ જશે. જેમ આવી રીતે અહીંયા મારા ચરણમાં બેઠી છો એમ ત્યાં તમે બેસી નહીં શકો. ત્યારે ડરી ગઈ બ્રહ્મપ્રિયા. હે રાજજી, એવું છે? અહીંયા અમે કંધા મિલાવીને બેઠા છીએ અને તમે એમ કહો છો કે મારા ચરણમાં બેસાડીને હું તમને ખેલ બતાવું છું, તો જવાનું ક્યાં છે? અમે ભૂલવાના નથી. સાવધાન થઈ ગઈ. ડર હતો કે દેહ સત હે મન મેં હો ન જુદાઈ, બેઠી ગલે ડાલ ભૈયા. देह सत है मन में हो न जुदाई, बैठी गले डाल भैया. કે અંદર અહીંયા રાખો, કે અંદર ભય છે કે જુદા ન થઈ જાય, એટલે ગલબલિયા ડાલીને બેઠી ગઈ. કે અંક સો અંક લગાએ કે બેઠી જાણે દાડમ કી કલિયા. અંકથી અંક વજ્રાસનમાં બેસી ગઈ, દાડમની કડીની દાણાની જેમ ચીપકી ગઈ. કે અપની બેઠક કરો અબ યાદ, અપની બેઠક કરો અબ યાદ, યાદ જહાં પર આતમ बैठी है.
करो मूल मिलावे का ध्यान, जहां पर આત્મ બેઠી હૈ. કે આ રીતની પોઝિશન થઈ ગઈ. હવે ત્યાં એક ભાવ હતો, અદ્વૈતનો ભાવ હતો, અને સંસારમાં આવ્યા પછી બધાના અલગ અલગ ભાવ, સ્વભાવ, પ્રેમ, બધાની છે બધું જ વિચાર, ચાલ ચલગત બધું જ અલગ અલગ થઈ ગયું. કે જે કીધું હતું એ થવાનું નિશ્ચિત હતું. સુંદર સાચી સંસારમાં રાજ્ય મોકલ્યા છે તો કેમ મોકલ્યા છે એ તો વિચાર કરો. કે હાર અને જીત માટે, એક પ્રેમના બેવરા માટે મોકલ્યા છે. કે તમે કહો છો કે હું તમને પ્રેમ કરું છું, સંસારમાં જઈ અને તમે મને પ્રેમ કરી લેજો, હું સાથે છું, છતાં તમે મને પ્રેમ નહીં કરી શકો. એક દિલીનો ભાવ નહીં આવી શકે. જે આજે 301 જૂથની સખીઓ હતી જ્યારે નવરંગબાઈ નિરત કરતી હતી ત્યારે, અને જ્યારે રાજ્યએ ખેલનું બીજારોપણ કર્યું ત્યારે ત્રીજી ભૌમની પડસાલમાં 300 જ સખી હતી, અને બીજા એક જ જૂથની અને બીજા 39 જૂથ વનોમાં ગયા હતા. તો એને પણ ખબર પડી ગઈ. એ ભાવ ત્યાં એક દિલનો હતો, પણ રાજ્યએ કીધું સંસારમાં તમે જશો બધું જ વેર વિખેર થઈ જશે. કદાચ તમે એક થાળીમાં જમશો ને તોય તમારા મન ને વિચાર જુદા હશે. જોઈ લ્યો અમારી ઇન્દ્રાવતીને, અમારી રતનબાઈને, બેઉ ખાસ બ્રહ્મપ્રિયા એક થાળીમાં સદગુરુ મહારાજના આદેશથી જમી તો શું થઈ ગયું? કેવો વિચાર આવ્યો રતનબાઈને કે વચ્ચેથી લકીર કરી દીધી. એક દિલીની ક્યાં વાત ગઈ? અપની બેઠક કરો અબ યાદ. થઈ ગયું ને વેર વિખેર. ક્યારે યાદ કરી શકીએ આપણી બેઠકને? ઇન્દ્રાવતીનો ભાવ છે કે આપણે બંને સાથે જમી. અને બિહારીજી મહારાજનો એ ભાવ છે કે હું એક વખત ક્યારેય તારી સાથે નહીં જમું. આ હાંસીનો ખેલ નથી. હાંસી બિના કોઈ ના રહ્યા. યા યાર યા સિરદાર. હાંસીને પાત્ર એક આત્મા બનવાની છે. અને 12,000 જ્યારે રાજ્યના ચરણમાં જ્યારે જાગૃત થશો ને એક સાથે, ત્યારે ખૂબ હાંસી થશે. સુંદર સાચી. અને શરમના માર્યા એમ થશે કે જો કોઈ એવું કાર્ય અહીંયા કરી લીધું હશે, અને રાજ્યની નિગેબાની છે જ, રાજ્યની નજર એક બ્રહ્મપ્રિયા ઉપર છે. કારણ કે રાજ્ય બહાર નથી, રાજ્ય અંદર છે. કે તું શું કરી રહી છો તારી મન અને બુદ્ધિથી? હું વારે તારતમથી તને સાવચેત કરું છું, છતાં તું આટલું તારું મનનું માની લેશ? આ બ્રહ્મપ્રિયાઓ આવો ખેલ છે અજુગતો. એટલે કીધું કે આ ખેલ જેવો તેવો નહીં થાય બ્રહ્મપ્રિયાઓ. આ સંસાર હું એવો બનાવીશ કે જેવો તેવો નહીં હોય. એની અંદર સંસાર સરસ હશે, તમે પણ સરસ હશો, પણ તમારી અંદર જે વિચાર છે, મન બુદ્ધિ ચિત્ત અહંકાર, એ ઇન્દ્રિયોના ઘોડા ચારે બાજુ દોડશે. તમે એના વેગને માપી નહીં શકો, એના પકડી નહીં શકો. એને સ્ટેરિંગ મારા હાથમાં છે, રાજ્યના હાથમાં. 12,000 બ્રહ્મપ્રિયાઓનું સ્ટેરિંગ છે. જ્યાં રાજ્ય લઈ જાય ત્યાં બ્રહ્મપ્રિયા જાય. રાજ્યને હાંસીને પાત્ર બનાવવા છે. કે તમે ગયા છો જીદ કરી, અને એક શરત કરીને ગયા છો કે અમે ક્યારેય તમને નહીં ભૂલી. તો જુઓ, તમે તમારી જાતને પૂછો કે હું તમને યાદ છું કે તમે કેટલા ટકા મને ભૂલી ગયા છો, અને કેટલા ટકા હું યાદ છું. એક વાત જ્યારે 12,000 બ્રહ્મપ્રિયા જ્યારે મૂલ મિલાવવામાં ફરી પાછો મેળો થશે, એક સખી જાગૃત થઈ જશે, ત્યારે આ હાંસીનો ઠોર તો થવાનો. સુંદર સાચી. અને ત્યારે કાંઈક ગલત થયું હશે ને તો એમ થશે કે મૂલ મિલાવાની ધરતી ફાટે ને હું સમાઈ જાઉં. સંસારમાં જોઈએ તો 50 વિદ્યાર્થીનો એક ક્લાસ હોય, અને એક વિદ્યાર્થી લેસન લઈને ન આવ્યો હોય, અને એક વિદ્યાર્થીની વારે ફરિયાદ આવતી હોય, એ 50માંથી એને ઊભો એકને કરે, અને જ્યારે ટીચર એને બધાની વચ્ચે ધમકાવે ને બધાની વચ્ચે એને સોટી મારે, ત્યારે એને કેટલી શરમ આવે.
એને એમ થાય કે હું મરી જાઉં. અને કેટલા વિદ્યાર્થી એવું પણ કરે પણ છે. સહન ન થાય અપમાન એટલે એને એમ થાય કે હું મરી જાઉં. એમ થશે. રાજ્ય અપમાન નહીં કરે. રાજ્ય અપમાન નહીં કરે. હસતા હસતા ઊભા કરશે કે આ તમે બોલો, તમને મેં આટલો સમય આપ્યો હતો, તમારી અંદર રોમ રોમની અંદર તારતમ તમે કહેતા હતા મેં પીધો છે, તો બહારને કેટલાને આપ્યો જે તમે મંત્રમાં દરરોજ વાદા કરતા હતા કે એ સુખ દેવ બ્રહ્મ સૃષ્ટિ કો તમે અંગના નાર. કેટલાને તમે સુખ આપ્યું તારતમનું. પરમધામથી તમે કેટલાને પરિચિત કર્યા. એ પૂછશે રાજજી. કોઈ અપમાન નહીં કરે, પૂછશે. અને પૂછશે ત્યારે કાંઈ નહીં કર્યું હોય તો હાંસી બિના કોઈ ના રહ્યા યા યાર યા સિરદાર. હાંસી થશે સુંદર સાજી. એ સહન કરવું પડશે. કારણ કે ત્યાં એજન્ટા જ એવો બન્યો હતો કે રાજ્યે 3 વખત ના પાડી કે ભાઈ રહેવા દ્યો, નથી ગયા જેવું તમે રહેવા દ્યો. ત્યારે આપણો અવાજ નહીં, જવું જ છે. जैसा साहेब कहत हो ऐसा कबहू न होय, सो बेर देखो अजमाई के ऐसा मोमिन करे न कोई. તમે કહો છો એવું ક્યારેય નહીં બને રાજજી, 100 વખત અજમાવી જોજો. અમે તમને નહીં ભૂલીએ, નહીં ભૂલીએ ને નહીં ભૂલીએ. જુઓ અમારા હાલ, એક એક બ્રહ્મપ્રિયાઓના હાલ તમે જુઓ. આ છે સુંદર સાજી. એહી અપની જાગની જો યાદ આવે નિજ સુખ, ઇશ્ક યાહી સો આવહી યાહી સો હોવે. સન્મુખ આ ખિલવતની વાત છે, આપણા ઘરની વાત છે. કેને કેવી? આપણા ઘરમાં વાત હોય, કંઈ બની ગયું હોય તો આપણે ઘરની વાતને બહાર ન કહીએ. આ આપણી બ્રહ્મપ્રિયાઓની વાત છે, આપસની વાત છે કે કેવી રીતે બેઠા હતા ને કેવી રીતે જુદા પડી ગયા. સમજાવવા છતાં સમજતી નથી બ્રહ્મપ્રિયા, સમજાવવા છતાં સમજતી નથી. શું તારતમ નથી કોશિશ કરતો? શું તારતમ નથી ગુંજાયમાન? 400 વર્ષથી આ વાણી ગર્જના કરી રહી છે. 400 વર્ષથી સંસારમાં એક એકને ઠોકી ઠોકીને કહી રહી છે વાણી, પણ એ બાણ વાગતા નથી. કે ગુરુજીએ વચન બાણ માર્યા રે અને લાગ્યા મારી રુદિયાની માય મારા વાલા. એટલે જ કીધું કે દયા કરીને મને પ્રેમે પાયો મારીને નું માયાવ્યાનું પ્યાલો મેં પીધેલ છે ભરપૂર, પ્યાલો મેં પીધેલ છે ભરપૂર. સદગુરુ મહારાજે કૃપા કરી અને પ્યાલા આપણને પીવડાવે છે દરરોજ. તો પિતા જજો વાલા સુંદર સાજી. સમય પૂરો થયો. આજનો પ્યાલો અસર કરશે અને અસર કરે તો કાલે કેજો. મળશું આપણે કાલે 7:15 વાગે. ત્યાં સુધીના પ્રણામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. કૃષ્ણ કન્હૈયા લાલ કી જય. પ્રણામ સુંદર સાજી.